ન્યૂઝીલેન્ડ છે ને એ ખૂબ સુંદર દેશ છે. એનો આ એક નજારો હું તમને બતાવી રહી છું કે કેટલી સરસ જગ્યા છે. પણ એની સાથે સાથે અહીંયાના લોકોની વિચારધારા પણ એટલી જ સુંદર છે. અહીંયા આવો એટલે શું કરવાનું? ફોટા પાડવાના ખાલી? મોબાઈલ મચેડવાનો? ના. આ સુંદર દેશ એવી વિચારધારા રાખે છે જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. આઈ એમ સોરી કે હું વોઇસ ઓવર દ્વારા આ માહિતી પહોંચાડી રહી છું, કારણ કે જ્યારે અહીંયા પહોંચી ત્યારે વિડીયો બનાવ્યો, પછી ઘરે આવીને ખબર પડી કે મારો વોઇસ ક્લિયર નથી. આ નાનકડું જે બોક્સ દેખાઈ રહ્યું છે ને, એ છે મિની લાઇબ્રેરી. ટેક અ બુક એન્ડ શેર અ બુક, એનો આ કન્સેપ્ટ. એટલે કે બુક લો અને તમારી બુકની આપ-લે કરો. એટલે કે ફ્રી મિની લાઇબ્રેરી. અહીંયા આવો, આ સુંદર નજારો માણો અને સ્વૈચ્છિક રીતે લોકો પોતાની બુક્સ મૂકી જાય, સ્વૈચ્છિક રીતે લોકો એ બુક્સ વાંચે અને પછી પાછી મૂકી પણ દે. એની સાથે સાથે એવું પણ એક કન્સેપ્ટ કહી શકાય કે કોઈક લોકો જે મોંઘી મોંઘી બુક્સ અફોર્ડ ન કરી શકતા હોય, એ લોકો પણ અહીંયા કોઈએ પોતાની બુક વાંચી લીધી હોય અને એ ખૂબ મોંઘી બુક હોય તો એણે અહીંયા આવીને મૂકી દીધી હોય, એટલે દરેક વ્યક્તિ એ બુક્સ વાંચી શકે. એટલે કે શેર અ બુક. તમે કોઈની સાથે બુક શેર કરી. બુક શેર કરવી એટલે તમારા વિચારોની આપ-લે કરી અને જ્ઞાનની આપ-લે કરી. આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે. એક પ્રકારે આ વિદ્યાદાન જ કહી શકાય. અહીંયા આ નાનકડા બોક્સની અંદર આટલી બધી બુક્સ છે. જે લોકો આવે છે અહીંયા આવતા જતા, પાર્કમાં આવતા જતા લોકો આ સુંદર નજારો તો માણે જ, કુદરતના સાનિધ્યમાં બેસે અને એની સાથે સાથે આવી રીતે બુક્સ વાંચે. છે ને કેટલી સુંદર વિચારધારા છે. આ પાર્ક હતો, હું રસ્તામાં જઈ રહી હતી ને મને દેખાયું, એક મિની લાઇબ્રેરી જોઈ અને પછી મને એમ થયું કે આવી અદ્ભુત વાત મારે તમારા સુધી પહોંચાડવી જોઈએ. તો આ અદ્ભુત કન્સેપ્ટને ફ્રી મિની લાઇબ્રેરી અથવા કમ્યુનિટી બુક સ્વેપ કન્સેપ્ટ કહેવાય છે. છે ને અદ્ભુત વાત?